આજના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિશ્વની સૌથી મોટી અને મહાન પાર્ટી અને સૌ કાર્યકર્તાઓથી અંતઃકરણના અભિનંદન પાઠવું છું. આપણે સમયની મર્યાદા છે એટલે હાથીના પગમાં બધાના પગ આવી જાય એટલે એક આપણા પ્રદેશના ગૌરવવંતા મહામંત્રી જેમના નેતૃત્વમાં ગુજરાતમાં મોટું કામ થયું છે એવા હિતેન્દ્રસિંહનું નામ લઈ એટલે બધું આપણું સમયની મર્યાદા છે. તો સૌ મંચસ્થ મહાનુભાવો અને સૌ દેવદુર્લભ કાર્યકર્તાઓ મિત્રો, વિશ્વની મોટી અને મહાન પાર્ટી આપણી શું કામ કહે છે? 1980માં આપણી સ્થાપના થઈ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણે પહોંચાય તેની પાછળ અનેક કાર્યકર્તાઓએ એનું જીવન ખર્ચી નાખ્યું. એવા આપણી ઇન્સ્ટિટ્યુશનલ આવી એક આપણી બ્રાન્ડના આપણે બધા વાહક છીએ. ત્યારે આપણે ચૂંટાયા પછી સંગઠન આપણું સર્વોપરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક આખા દેશને મેસેજ આપ્યો સંગઠનની કેટલી મહત્વતા છે. જનપ્રતિનિધિ તરીકે આપણા બધા માટે સંગઠન સર્વોપરી છે. તો વડાપ્રધાન વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને વિશ્વના વિઝનરી નેતા એ કહેતા હોય કે નીતિન નવીનજી મારા બોસ છે ને, તો એ આપણા બધા માટે પણ આપણો મંડળનો પ્રમુખ હોય, વોર્ડનો પ્રમુખ હોય, આપણો બૂથનો પ્રમુખ હોય, આપણા જિલ્લાના પ્રમુખ હોય, પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ, એ આપણા બધાના બોસ છે. આપણે સંગઠનને સાપેક્ષમાં રાખીને આપણને એક વિસ્તાર તરીકે આપણને મૂક્યા છે. પાર્ટીએ આપણા ફેસને સેવા માટે આગળ કર્યો છે. ત્યારે આપણે પ્રજાની સેવા કરવાની સાથે સાથે આપણે પાર્ટીનો વ્યાપ હજી પણ વધારવાનો છે. આજે બીજા એવા કેટલાય સ્ટેટોમાં મારે જવાનું થાય. બેનશ્રીએ કેમ કીધું કે જેમ કામ કરીએ એટલે જેમ કાર્યકર્તા કામ કરે ને એટલે નવા નવા અનુભવ થાય. ચૂંટણી એક આપણા માટે નવું એક લેસન હોય અને આપણે એટલી બધી ચૂંટણીઓ લડ્યા એટલે આપણે ચૂંટણીના માહેર બની ગયા છે. આપણે ચૂંટણી કેવી રીતે જીતવી એને આપણે માહેર છીએ. સાથે સાથે આપણે સેવા કરવા માટે કે હજી પણ લોકો સુધી કેવી રીતે પહોંચવું, એટલે આપણી પાર્ટીને હોરિઝોન્ટલ વધારવાની છે, વર્ટિકલ વધારવાની છે. ત્યારે આપણે બધાએ પણ જનપ્રતિનિધિ તરીકે મોદી સાહેબે જે અમને જનપ્રતિનિધિ ધારાસભ્યને જે વાત કરી હતી ને એમાં બે બાબત રહીને હું તમારા વચ્ચે શેર કરીને મારી વાત પૂરી કરીશ. મોદી સાહેબે એક વાત અમને સૌ ધારાસભ્યને કહી હતી. કિરીટસિંહથી લઈ, જગદીશભાઈથી લઈ, પી કે પરમાર બધા અમે હતા. તો 156 ધારાસભ્યને એમને કીધું હતું કે તમે ગઈકાલ સુધી તમે ચૂંટણી નહોતા લડ્યા, હવે તમે ચૂંટણી લડ્યા છો, તો બે વચ્ચે ફરક શું? તો કે ઘરમાં એક છોકરી હરતી હોય, ફરતી હોય, એનો કોઈ નોટિસ ન કરે, અને અચાનક એક દિવસે એના લગ્ન થાય ને પછી કેટલા વાગે ઉઠે છે, કેટલા વાગે સૂવે છે, શું બોલે છે, શું કરે છે, એની બધા નોટિસ કરે. તો તમે પણ હવે જનપ્રતિનિધિ બન્યા છો તો તમારા પ્રત્યેક ભાવના, વિચાર, વાણી અને વર્તનને નોટિસ કરે. તમે જે કરશો નીચે તમને ફોલો કરશે. તમારે ભૂલથી પણ એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી પાર્ટીની ગરિમામાં ઠેસ પહોંચ્યા. જનપ્રતિનિધિ તરીકે મોદી સાહેબે ટકોર કરી હતી. બીજી ટકોર સાહેબે એ કરી હતી કે તમને બધાને એવું હોય કે તમે કેટલી લીડથી ચૂંટાણા. સ્વાભાવિક આપણે ચૂંટણીમાં મહેનત કરી એટલે આપણે બધાની થાય. તમે ધારાસભ્ય બન્યા, તમને પૂછ્યું કોણ કેટલા છે, કોઈ કીધું હું લાખની લીડથી જીતા, કોઈ કીધું હું 1.5 લાખની લીડથી જીતા, કોઈ કીધું હું 50,000ની લીડથી જીતા. તો મોદી સાહેબે કીધું તમને શું લાગે તમે તમારી તાકાતથી જીતા? સ્વાભાવિક છે સાહેબ, આવો પ્રશ્ન પૂછે એટલે આપણે બધા શું કહીએ કે સાહેબ અમને અમારી તાકાત નહીં, પણ અમને તમારા પરિશ્રમને, તમારી મહેનત, તમારા વિઝન, તમારા કરેલી સેવાના હિસાબે અમને લોકો મત આપે, તમારી બ્રાન્ડથી અમને મત દી. અને મોદી સાહેબ એક જ સેકન્ડમાં કહી દીધું કે ના, તમે નથી તમારાથી ચૂંટાતા, નથી તમે મારાથી ચૂંટાતા. આપણે એવા કેટલાય બધા કાર્યકર્તા છે ને પદ કે હોદ્દો નથી પડ્યો, ખાલી ચૂંટણી હોય ને ત્યારે સેવા કરતા હોય અને આપણા ચૂંટાવા માટે મદદ કરતા હોય. તો એમને અમને જનપ્રતિનિધિને ત્યારે દાયિત્વ સોંપ્યું હતું આ પરિવારનું સંવર્ધન કરવું એ જનપ્રતિનિધિ તરીકે આપણું ફરજમાં છે. આપણે ભાવ, વિચાર, વાણી, વર્તનથી એ કાર્યકર્તાનું દિલ ન દુખાય એ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આપણે બધાએ સુરેન્દ્રનગર સંગઠન, આપણે મારે તો મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો બે લાગે એટલે બે જિલ્લામાંથી મને સારું શીખવા મળે. સુરેન્દ્રનગર જિલ્લાનું સંગઠન આપણું એટલું વ્યાપ છે એટલે આપણો કાર્યકર્તા એટલો સ્ટ્રોંગ હોય કે આપણા કાર્યકર્તા હોય તો એનું ઉદાહરણ શું છે કે હિતેન્દ્રસિંહ, તો આપણા કાર્યકર્તાને મહામંત્રી તરીકે લઈ ગયા, આપણે પ્રમુખ બનાવ્યા, તરત જ ખેંચી ગયા. એટલે આપણા કાર્યકર્તા, આપણા મંડળના આપણા કાર્યકર્તાને બધા જિલ્લાના પ્રભારી તરીકે બધા લઈ ગયા. વરસાદભાઈ હોય, ગૌતમભાઈ, આપણો કાર્યકર્તા ઘડાયેલો છે. એટલે જ્યાં જિલ્લામાં ન આવતું ત્યાં આપણા કાર્યકર્તાને લઈ જાય, આપણા મંડળનો કાર્યકર્તા ઘડાયેલો છે. અને આ ચૂંટણીમાં મેં જોયું હાર્દિકભાઈએ
મંડળના પ્રમુખ યુવાન હતા, પણ એનો ઉત્સાહ હતો, તો એના જે બાબત હોય એના ઉપર પૂર્ણતાનો ભરોસો મૂક્યો. અને આ ભરોસો રહ્યો ને, સંગઠનના 9 નિયુક્ત પ્રમુખ હતા જે 40 વર્ષના હતા, અને એ પ્રમુખે પણ સિનિયરનું માર્ગદર્શન લઈ અને જુનિયરોને સાથે રાખીને કામ કર્યું ને, એટલે આ રિઝલ્ટ આવ્યું છે. અને પાર્ટીએ જે યુવા ઉપર ભરોસો મૂક્યો છે એ સાર્થક થયો છે. અને છેલ્લી એક વાત, એટલે કિરીટસિંહ કીધું કે તમે ઉદ્ગીત પ્રાણાયામ કરાવો, તો બેને સાધનાનું કીધું, તો ઉદ્ગીત પ્રાણાયામ કરી મારી વાતને હું પૂરી કરીશ. બરાબર? તો ઉદ્ગીત પ્રાણાયામ એટલે શું? તો કે વ્યવસ્થા અને અવસ્થા. વિકાસની 2 બાબતો હોય છે, વ્યવસ્થા અને અવસ્થા. વ્યવસ્થા તો આપણે વધારવાની, વ્યવસ્થા સાથે આપણે વિકાસ વધુ કરવો હોય તો અવસ્થા સારી કરવી. અવસ્થા એટલે શું? આપણા વચ્ચે સંઘર્ષ ન હોય, આપણા વચ્ચે આત્મીયતા હોય, મિત્રતા હોય, તો અવસ્થા ધારણ કરવા માટેનું ટૂલ હોય ને, તો ઉદ્ગીત પ્રાણાયામ છે. ઊંડો શ્વાસને ઓમનો ઉચ્ચારણ કરીને તો આપણો ક્રોધ ઓછો થઈ જાય, આપણી ઈર્ષા ઓછી થઈ જાય, આપણને કોઈ અન્યાય કર્યો છે આપણે ભૂલી જઈએ, આપણે પોઝિટિવ થઈ જાય. આપણે કરીને બીજાને કરાવીએ ને તો આપણા પ્રોબ્લેમ રહ્યા ને એ સોલ્વ થઈ જાય, આપણા વચ્ચે આત્મીયતા થઈ જાય. તો હું ભૂલ તમને એકવાર ઉદ્ગીત પ્રાણાયામ કરીને અનુભૂતિ કરે. ઉદ્ગીત પ્રાણાયામ એટલે કાંઈ નહીં, કોઈ પણ જગ્યાએ આપણને ગુસ્સો આવે, કોઈ કોન્ફ્લિક્ટ હોય, મીટિંગ કરવી હોય, તો ઉદ્ગીત પ્રાણાયામ તમે કરાવશો ને એટલે તમને પ્રેક્ટિકલ એનું રિઝલ્ટ દેખાય. ઉદ્ગીત પ્રાણાયામ એટલે કાંઈ નહીં, બધા પોતાની જગ્યા ઉપર ટટાર બેસી જશે. હું કહું ત્યારે આંખ બંધ કરી ઊંડો શ્વાસ લે, ઓમ બોલવાનું. બરાબર? તો મારી સાથે સૌ પોતાની જગ્યા ઉપર ટટાર બેસી જશું, મારી સાથે આંખ બંધ કરીશું અને ઊંડો શ્વાસ લઈને એકવાર ઓમનું ઉચ્ચારણ કરીશું. ઓમ